સરકાર દ્વારા ફરીથી હોમ લોન સબસિડી યોજનાને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 યોજના હેઠળ મંજૂરી આપવામાં આવી છે. શહેરી, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે 1 કરોડ મકાનો બાંધવામાં આવશે. PMAYU 2.0 હેઠળ 10 લાખ કરોડનું રોકાણ કરી 2.30 લાખ કરોડના સરકારી સબસિડી રોકાણ આપી રહી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી PMAYU 2.0 ને મંજૂરી આપી છે. કેન્દ્ર દ્વારા 1 કરોડ શહેરી, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. 5 વર્ષમાં શહેરી વિસ્તારોમાં પોસાય તેવા ખર્ચે મકાન બાંધવા, ખરીદવા અને ભાડે આપવા માટે પ્રદેશોને જાણ કરવામાં આવી છે. PMAYU એ શહેરી વિસ્તારોમાં તમામ પાત્ર લાભાર્થીઓને સર્વ હવામાન પાકા મકાનો પ્રદાન કરવા માટે ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ મુખ્ય ફ્લેગશિપ કાર્યક્રમમાંનો એક છે. આ હેઠળ 1.18 કરોડ મકાનો મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે 85.5 લાખથી વધુ મકાનો પહેલેથી જ બાંધવામાં આવ્યા છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ને મંજૂરી આપી છે, જેના હેઠળ રાજ્ય કેન્દ્ર દ્વારા 1 કરોડ શહેરી, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. 5 વર્ષમાં શહેરી વિસ્તારોમાં પોસાય તેવા ખર્ચે મકાન બાંધવા, ખરીદવા અથવા ભાડા આપવા માટે પ્રદેશો મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારબાદ માનનીય વડાપ્રધાને 9 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી તેના સ્વતંત્રતા દિવસ ભાષણમાં જાહેરાત કરી કે ભારત સરકાર આવનારા વર્ષના નબળા વર્ગ અને મધ્ય વર્ગના પરિવારોને માલિકીનો લાભ આપવા માટે એક નવી યોજના સાથે આવશે. એક ઘર એ યોજના શરૂ થશે. ત્યારબાદ 10મી જૂન 2024ના રોજ કેન્દ્રીય કેબિનેટે 3 કરોડ વધારાના ગ્રામીણ અને શહેરી પરિવારોને મકાનોના નિર્માણ માટે પાત્ર પરિવારોની સંખ્યામાં વધારો થવાને કારણે ઊભી થતી આવાસની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સહાય પૂરી પાડવાનો ઠરાવ કર્યો હતો. માનનીય વડાપ્રધાનના અનુસંધાને વિઝન PMAY 2.0 10 લાખ કરોડના રોકાણ સાથે 1 કરોડ પરિવારોની આવાસ જરૂરિયાત સંબોધિત કરશે, જેની ખાતરી કરશે કે દરેક નાગરિક જીવનની સારી ગુણવત્તા તરફ દોરી જાય. વધુમાં બેંક, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ, પ્રાથમિક ધિરાણ સંસ્થાઓ પાસેથી સસ્તું હાઉસિંગ લોન પર ક્રેડિટ રિસ્ક ગેરંટી લાભ આપવા માટે ક્રેડિટ રિસ્ક ગેરંટી ફંડ ટ્રસ્ટનું કોર્પોરેટ ફંડ 1000 કરોડથી વધારીને 3000 કરોડ કરવામાં આવ્યું છે. તેમાં પ્રથમ ઘરના બાંધકામ ખરીદી માટે આર્થિક રીતે નબળા વિભાગ માટે ઓછી આવક જૂથ વિભાગો ક્રેડિટ રિસ્ક ગેરંટી ફંડ વધુ મેનેજમેન્ટ નેશનલ હાઉસિંગ બેંકમાંથી નેશનલ ક્રેડિટ ગેરંટી કંપનીને ટ્રાન્સફર કરવામાં આવશે. ક્રેડિટ રિસ્ક ગેરંટી ફંડ સ્કીમનું પુનર્ગઠન કરવામાં આવી રહ્યું છે અને આવાસ અને શહેરી બાબતો મંત્રાલયો દ્વારા સંબોધિત માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ જોઈએ તો PMAYU 2.0 તા પાત્રતા અને તેના માપદંડ જોઈએ તો EWS LIG મધ્યમ આવક જૂથ સેગમેન્ટની સાથે જોડાયેલા પરિવારો જેમની પાસે દેશમાં ક્યાંય પણ પાકું મકાન નથી તેવા PMAYU 2.0 હેઠળ ઘર ખરીદવા અથવા બાંધવા માટે પાત્ર છે. EWS પરિવારો 3 લાખ સુધીની આવક ધરાવતા પરિવારો છે. LIG પરિવારો 3 લાખથી 6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારો છે. MIG પરિવારો 6 લાખથી 9 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારો છે. ત્યારબાદ જોઈએ તો યોજનાનું કવરેજ જોઈએ તો 2011ની વસ્તી ગણતરી મુજબ તમામ વૈજ્ઞાનિક નગરો, ત્યારબાદ સૂચિત કરાયેલા નગરો જેમાં સૂચિત આયોજનો, વિસ્તારો, ઔદ્યોગિક વિકાસ સત્તામંડળ, વિશેષ વિસ્તાર વિકાસ સત્તામંડળ, શહેરી વિકાસ સત્તામંડળના અધિકાર ક્ષેત્રે હેઠળ સૂચિત આયોજન વિકાસ ક્ષેત્રની અંદર આવતા વિસ્તારો અથવા રાજ્યના કાયદા હેઠળ એવી કોઈ પણ સત્તા છે. આ યોજના શહેરી વિસ્તારોમાં પરવડે તેવા આવાસની જરૂરિયાત નીચે વર્ટિકલ દ્વારા સંબોધવા માંગે છે. લાભાર્થી લેન્ડ કન્સ્ટ્રક્શન આ વર્ટિકલ હેઠળ EWS કેટેગરીના વ્યક્તિગત પાત્ર પરિવારોને તેમની પોતાની ઉપલબ્ધ ખાલી જમીન પર નવા મકાનો બાંધવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. ભૂમિહીન લાભાર્થીઓને
કિસ્સામાં જમીન અધિકારો રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા પ્રદાન કરી આપવામાં આવશે. ભાગીદારી પોષણક્ષમ આવાસ હેઠળ ઈડબ્લ્યુએસ લાભાર્થીઓને રાજ્ય, શહેરો, જાહેર ખાનગી એજન્સીઓ દ્વારા અલગ અલગ ભાગીદારી સાથે બાંધવામાં આવતા મકાનો ધરાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. ખાનગી પ્રોજેક્ટમાંથી મકાન ખરીદનારા લાભાર્થીઓને રેમિડિયેબલ હાઉસ વાઉચર્સ આપવામાં આવશે. રાજ્ય યુટીએલબીપી તમામ જરૂરી ધોરણોનું પાલન કરતા ખાનગી ક્ષેત્રે પ્રોજેક્ટોને વ્હાઇટ લિસ્ટ કરશે. ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટના રૂપમાં વધારાની ગ્રાન્ટ 1000 પ્રતિ ચોરસ મીટર યુનિટ નવી બાંધકામ તકનીકો ઊભી કરશે અને એએચપી પ્રોજેક્ટને આપવામાં આવશે. આ વર્ટિકલ કામ કરતી મહિલાઓ, ઔદ્યોગિક કામદારો, શહેરી સ્થળાંતર કરનારા, બેઘર, નિરાધાર વિદ્યાર્થીઓ અને અન્ય પાત્ર લાભાર્થીઓ માટે પર્યાપ્ત ભાડાના આવાસનું નિર્માણ કરશે. આરએચ એ શહેરી વિસ્તારો માટે સસ્તું અને આરોગ્યપ્રદ રહેવાની જગ્યાએ સુનિશ્ચિત કરશે કે જેઓ ઘર ધરાવતા માંગતા નથી પરંતુ ટૂંકા ગાળા માટે આવાસની જરૂર છે અથવા તેમની પાસે મકાન બાંધવા કે ખરીદવાની નાણાકીય ક્ષમતા નથી. આ વર્ટિકલ નીચે બે પ્રમાણે મોડેલ દ્વારા અમલમાં મૂકવામાં આવ્યું છે. મોડેલ પહેલું જોઈએ તો શહેરમાં સરકારી ભંડોળથી ચાલતી ખાલી પડેલા મકાનોનું પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડ હેઠળ અથવા જાહેર એજન્સીઓ દ્વારા આરએચના રૂપાંતર કરી તેનો ઉપયોગ કરશે. મોડેલ 2 ખાનગી જાહેર એજન્સીઓ દ્વારા ભાડા આવાસનું નિર્માણ કરી સંચાલન અને જાળવણી કરવામાં આવશે. નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરી બાંધવામાં આવેલ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા 3000 પ્રતિ ચોરસ મીટર દર ટીગ જાહેર કરવામાં આવશે, ત્યારે રાજ્ય યુટી સરકાર દ્વારા રાજ્યના હિસ્સામાં ભાગરૂપે પ્રતિ ચોરસ મીટર 2000 રૂપિયા પ્રદાન કરે છે. આ જ સબસિડી સ્કીમ જોઈએ તો આઈઆઈએસ વર્ટિકલ, ઈડબ્લ્યુએસ લીગ અને એમઆઈજી પરિવારો માટે હોમ લોન પર સબસિડી લાભો પ્રદાન કરશે. 35 લાખ સુધીના ઘરની કિંમત સાથે 25 લાખ સુધીના લોન લેનારા લાભાર્થીઓ માટે 12 વર્ષની મુદત સુધીની પ્રથમ 8 લાખની લોન પર 4% વ્યાજ સબસિડી માટે પાત્ર બનશે. પુશ બટન દ્વારા 5 વર્ષ વાર્ષિક હપ્તા પાત્રતા લાભાર્થીઓને મહત્તમ 1,80,000ની સબસિડી આપવામાં આવશે. લાભાર્થીઓને વેબસાઇટમાં ઓટીપી અથવા સ્માર્ટ કાર્ડ દ્વારા તેના ખાતામાં પ્રવેશ મળી શકશે. યુ 2.0નો અમલ કેન્દ્ર પ્રાયોજિત યોજના સીએસએસ તરીકે કરવામાં આવ્યો છે. સિવાય કે વ્યાજ સબસિડી યોજના આઈઆઈએસએસ ઘટક કે કેન્દ્રીય ક્ષેત્ર યોજના હેઠળ તરીકે અમલમાં આવશે. આઈઆઈએસએસ સિવાય વિવિધ વર્ટિકલ હેઠળ મકાન બાંધકામની કિંમત મંત્રાલય, રાજ્ય, યુટીએલબી અને ઓળખાયેલા પાત્ર લાભાર્થીઓ વચ્ચે વહેંચવામાં આવશે. પીએમએવાયયુ 2.0 હેઠળ એએચપી બીએલસી વર્ટિકલમાં સરકારની સહાય પ્રતિ યુનિટ 2.50 લાખ રહેશે. યોજના હેઠળ રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશો હિસ્સો ફરજિયાત રહેશે. વિધાનસભા વિનાના કેન્દ્રશાસિત પ્રદેશો માટે કેન્દ્ર વહેંચણી પેટર્ન 100 હશે. વિધાનસભા સાથે કેન્દ્રશાસિત પ્રદેશો યુટી ઓફ દિલ્હી, જમ્મુ કાશ્મીર અને પોંડિચેરી, ઉત્તર પૂર્વીય રાજ્યો અને રાજ્યોમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે શેરિંગ પેટર્ન 90.10 હશે અને અન્ય રાજ્યો માટે શેરિંગ પેટર્ન 60-40 હશે. આઈઆઈએસ વર્ટિકલ હેઠળ 5 વર્ષનો વાર્ષિક હપ્તાઓમાં માત્ર લાભાર્થીઓને 1.80 લાખ સુધીની કેન્દ્ર સરકાર સબસિડી આપવામાં આવશે. ટીઆઈએસએમની સ્થાપના પીએમએવાયયુ 2.0 હેઠળ કરવામાં આવશે, જે રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને અન્ય હિતધારકોને આધુનિક, નવીન અને ગ્રીન ટેકનોલોજી અને મકાનોના ઝડપી, ગુણવત્તાયુક્ત બાંધકામ માટે અપનાવવામાં મદદરૂપ કરશે. ટીઆઈએસએમ હેઠળ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને શહેરી આબોહવા અને સ્માર્ટ ઇમારતો અને સ્થિતિસ્થાપક આવાસ માટે આપત્તિ પ્રતિરોધક અને પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજી પર કેન્દ્રીય ચેલેન્જ મોડમાં નવીન પ્રેક્ટિસ અને પ્રોજેક્ટ દ્વારા મદદ કરવામાં આવશે. યુ 2.0 હેઠળ લાભ મળવા માટે રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશોએ જાહેર ખાનગી સંસ્થાઓની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા
અને પોષણક્ષમ હાઉસિંગ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સુધારાઓ અને પ્રોત્સાહન ધરાવતી એફોર્ડેબલ હાઉસિંગ પોલિસી ઘડવી પડશે. એફોર્ડેબલ હાઉસિંગ પોલિસીમાં એવો સુધારાઓનો સમાવેશ કરવામાં આવશે જે એફોર્ડેબલ હાઉસિંગ કંપનીઓને પરવડે તેવી ક્ષમતાઓ સુધારો કરશે. PMAY 2.0 EWS, LIG અને MIG સેગમેન્ટ હાઉસ સપનાઓને સાકાર કરી હાઉસિંગ ફોર ઓલનું વિઝન હાંસલ કરશે. આ યોજનામાં ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ, ST/SC લઘુમતી વિધવાઓ, વિકલાંગ વ્યક્તિઓ અને સમાજના અન્ય વંચિત વર્ગોની જરૂરિયાતોને સંબોધીને વસ્તીના વિવિધ વિભાગોમાં સ્થાનાંતરની ખાતરી પણ કરશે. PMAY 2.0ની કામગીરી દરમિયાન ઓળખાયેલા સફાઈ કર્મચારીઓ, PM સ્વનિધિ યોજના હેઠળ ઓળખાયેલા શહેરી વિક્રેતાઓ અને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ અલગ અલગ કારીગરો, આંગણવાડી કાર્યકરો, મકાન અને બાંધકામના કામદારો, ઝૂંપડપટ્ટી ચાલના રહેવાસીઓ અન્ય જૂથો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. તો મિત્રો, આ યોજનાની માહિતી વધારેમાં વધારે શેર કરો જેથી કરી અન્ય લોકો સુધી આ માહિતી પહોંચી વળે. હવે મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. જય હિન્દ, જય ભારત.